નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 3 સવારે સળવળ. આમાં પહેલું છે કે ગાઈએ ગીતિકા. તો અહીંયા જે ગીતડું આપ્યું છે એ ગીતડાનો આપણે અહીંયા રાગથી આપણે એને ગાઈશું. તો ચાલો ગાઈએ એને. હારે અમે જ્ઞાતા હો રંગના ઓવારે, કે તેજના ફુવારે અનંતના આરે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે ઉડ્યા હો મોરલાના ગાણે, કે વાયરાના વાણે આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે થંભ્યા હો મહેલના કિનારે, કે પંખીના ઉતારે, કે ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે પોઢ્યા છલકતી છોડે, કે દરિયાને હિંડોળે, કે ગગનને ગોખે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે જાગ્યા ગુલાલ ભરી ગાલે, ચંદન ધરી ભાલે રંગાયા ગુલાલે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે નાચ્યા કે તારાના તરંગે, રડિયાળા રંગે આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. હારે અમે આવ્યા હો રંગ રંગ અંગે, અનંત રૂપ રંગે તમારે ઉછંગે, કે રંગ રંગ વાદળિયા હો, કે રંગ રંગ વાદળિયા. તો આ રીતનો છે એ આ કવિતાનો રાગ છે અને શ્રી સુંદરમ એ આ કવિતાના લેખક છે. હવે આ કવિતાની અંદર કાળા અક્ષરવાળી જે પંક્તિઓ છે એ છોકરીઓ અને રંગીન અક્ષરવાળી જે પંક્તિઓ છે એ છોકરાઓ ગાય, અને આ રીતે આખી કવિતા ગાય સંભળાવવાની છે. અને તમને જો બીજી કોઈ રીત આવડતી હોય તો એ રીતે પણ તમારે ગાવાની છે. હવે વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો. આ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન કરો. તો અહીંયા સરલાબેન છે એમનું વર્ણન આપેલું છે. આ વર્ણન આપણે અહીંયા વાંચવાનું છે અને આ જ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન આપણે અહીંયા નીચે કરવાનું છે. તો ચાલો આપણે સરલાબહેન વિશેનું વર્ણન વાંચીએ. તો સરલાબહેન છે એ આધુનિક લાગે છે. તેમના વાળ ટૂંકા છે અને તે ખુલ્લા રાખે છે, અને તેઓ તે ખુલ્લા રાખે છે. તેમણે જાંબલી કુર્તી અને બ્લુ પેન્ટ પહેર્યા છે. તેમના હાથમાં પર્સ નથી. ખભે લટકાવી શકાય તેવી નાનકડી થેલી છે. તેમની ઊંચાઈ એ લગભગ 5.5 ફૂટ હોવી જોઈએ. હવે તમારે આ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન કરવાનું છે. તો આપણે અહીંયા વર્ણન કર્યું છે કે શિક્ષક છે એ હર્ષાબહેન. તો એમના વિશેનું વર્ણન આપણે વાંચીએ. તો હર્ષાબહેન સાદા અને સરળ છે. તેમના વાળ કમર સુધી લાંબા છે. તેઓ હંમેશા ચોટલો વાળે છે. તેમણે બદામી રંગની સાડી પહેરી છે. ખભે પર્સ લટકાવેલું છે. ડાબા હાથે ગોલ્ડન બેલ્ટની નાની ડાયલવાળી ઘડિયાળ પહેરી છે. જમણા હાથમાં પ્લાસ્ટિકની થેલી છે. પગમાં સાદા ચપ્પલ પહેર્યા છે. તેમની ઊંચાઈ આશરે 4.5 ફૂટ જેટલી હશે. અને બીજા શિક્ષક છે ઈશિતભાઈ. તો ઈશિતભાઈ એ મોડર્ન છે. તેમના વાળ થોડા વાંકડિયા છે. તેમના વાળ વ્યવસ્થિત ઓળેલા છે.
તેમને બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા છે. તેમના ખિસ્સામાં પેન છે. તેમને ડાબા હાથે સ્માર્ટ વોચ પહેરી છે અને જમણા હાથમાં લેધર હેન્ડબેગ છે. પગમાં બૂટ પહેર્યા છે અને તેમની ઊંચાઈ અંદાજિત 6 ફૂટ જેટલી હશે. હવે સાંભળો અને વાંચી સંભળાવો કે પીંછીએ પકડ્યો. 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી. ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો, શુભ સવાર. હોડી હોડની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે. મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. સાબરમતીના બેઉ કાંઠા પરના રિવરફ્રન્ટ પર લોકોના બકપ બકપના અવાજ આવતા હતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર તે જ વખતે 2 મહિલાઓ આવી અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ. બેઉ મહિલા મૂંઝાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે, મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. પાકીટ બરાબર જો, પહેલી સ્ત્રીએ કહ્યું. બીજું બધું એમનું એમ છે. મોટા પાકીટનો એક હાથો ડાબા હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ ફંફોસતા બીજી બોલી, અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્સિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. પહેલી સ્ત્રીએ કહ્યું, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલા તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? હકારમાં ડોકું હલાવી બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી, આ બહેનોના નામ સરિતાબહેન અને જાનકીબહેન છે. તેઓ આજે હોડીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે ફોટો પણ પાડતા હતા. તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. જાનકીબહેન ગબડી પડ્યા. સરિતાબહેનની મદદથી જાનકીબહેન હજી ઊભા થાય એટલામાં તો પેલો પુરુષ જતો રહેલો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું થયું તે વિગતથી કહો. તે સોરી એમ બબડેલો. જાનકીબહેને કહ્યું. એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે, પણ તેના ઢંગ પરથી તે ખરેખર દિલગીર હોય એમ લાગતું નહોતું. તેણે પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યું. પણ ત્યારે હું કપડાં ખંખેરી ઊભી થઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતા ખ્યાલ આવ્યો કે અંદરની ચેન પણ ખુલ્લી હતી. તે 500ની 8 નોટો શેરવી ગયેલો અને ડેબિટ કાર્ડ પણ, ખરું ને? મારા પ્રશ્નના જવાબમાં તેણે 2 આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબહેનને પૂછ્યું, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો? પરંતુ બેમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરોબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ ન હતો. તેમણે સોરીમેનની પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો
તે બંનેને યાદ હતું. જાનકીબહેન આંસુ લૂછે એટલી વારમાં બહેને વર્ણન ચાલુ કર્યું. તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યા, એક મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટોમાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો. જો કે ફોટો પાડતી વખતે સરિતાબહેનનો હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો. પણ બંને ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાર છે. તે પુરુષે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું, આગળથી તેને ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા. મેં તે ફોટો મારા મોબાઈલમાં લઈ લીધો. તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષની પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કરી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાર કંઈક આવો દેખાતો હતો. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળથી ટાલ. તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો તે હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ નહોતું. મેં સરિતાબહેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં હું શકમંદને પારખી જ લઈશ. હવે શું થશે, ચર્ચા કરો અને શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે. એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલનો ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારોના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. જોર લગા કે, હજી જોરથી, શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા. ત્યાં હગડેઠઠ જમા થયેલી ભીડ કોઈ જડબેસલાક દિવાલ જેવી હતી. મેં તે દિવાલને સમાંતર ચાલવું શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળી આવતી હતી. આ જ પેલો શકબંધ સોરી મેન છે. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો. તે માણસ સાથે વાત કરવા મેં તેના ખભા પર ટપલી મારી. હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. તે મારી તરફ ફર્યો. યાદ છે, આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. તે બોલ્યો સોરી ને વિચિત્ર રીતે મારી સામે જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે ને હું હોડી હંકારનારનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે કે તેને ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડ્યા કે ઉખાડ્યાની કોઈ નિશાની તેના હોઠની ઉપરના ભાગે દેખાતી નહોતી. વળી વિજય પાકીટમારીના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો. મારી સાથે વાત કરતા કરતા તેણે હાથમાંની કોબીજના પાનમાં વીંટાળેલી એક નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉમાં સેન્ડવીચનો મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડી વાર પહેલા જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે હજી તેમાંથી વરાળ નીકળતી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેને ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળથી ઘણો દૂર હતું. હવે શું થશે? સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવી એને છોડી હું આગળ વધ્યો. પેલી મહિલાઓને હું શું જવાબ આપીશ તેવું વિચારતો હતો. ત્યાં થોડેક આગળ જ મને ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજરે ચડ્યો. તે ભીડથી અલગ એકલો ઊભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચી નજરે તેને વટાવી તેની પાછળ પહોંચી ગયો. તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા. મને બીજો શકબંધ મળી ગયો.
આ પુરુષ એકદમ ટાપ-ટીપ વાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ આજે કરેલી પોલિશથી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો. મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહી હાથ લંબાવ્યો, પણ તેને સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો. મેં તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સટા કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું. જી, વર્ષિલ નાગરેચા, CID ગુજરાત. પછી તે સરખો ઊભો રહ્યો ને નમ્રતાથી બોલ્યો, સર બોલો, શી વાત છે? મેં તેનું પાકીટ જોવા માંગ્યું. તેનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેટલું અવ્યવસ્થિત હતું. પાકીટની એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવાયેલી હતી. તે બધી નોટ પર 3 સિંહોની નિશાની એક જ બાજુએ હતી, જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી. આ બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. નીચું મોં કરીને ઊભો હતો. લુક એટ મી, મારી સામે જો, મેં આદેશ કર્યો. તેના ચહેરા પર પણ મૂછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો. ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો, આગળથી ટાલવાળો અને મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહિવત હતી. હા, ભલે મૂછ નથી, પણ તેના પાકીટમાં 500ની નોટ તો છે ને? મનમાં આશા જાગી. હવે શું થશે? મેં સોમુ સાંગીની તલાશી લીધી. તેના ખિસ્સા ફંફોસ્યા. કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે, પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુમકા સિવાય કંઈ ન મળ્યું. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ સાંગી જ પાકીટમાર છે. એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું, તેના પાકીટમાં 500ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવા તો હતા, પણ સાબિતીનું શું? મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ફર્યો. હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી. લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આગે હતા. તેની પાછળ સામેની પાળે ઊભેલા લોકો દેખાતા હતા. તે બાજુના પ્રવેશદ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા. બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહેલી. બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો. મેં ફટાફટ સોમુ સાંગીનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા. પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ત્યાં જ ઊભો રહે. એક મહિલાના પાકીટમાંથી 4000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો. ત્યાં બંને મહિલાને મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર. લાલ હોડીવાળા નાવિકો જેટલો જ હું ખુશ હતો તે દિવસે. અહીંયા ચિત્રમાં તમે સોમુ સાંગીનું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો. હવે છે કે વાતચીત. તો ચાલો આપણે હવે આ વાતચીત જોઈએ. તો વાતચીત છે એમાં પહેલો પ્રશ્ન છે કે આવી જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મો જોવી કેમ આપણને ગમતી હોય છે? તો એનો જવાબ છે કે આવી જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મોમાં તેના અંત સુધી રહસ્ય જાણવાની આતુરતા રહે છે. કંઈક નવીન શીખવા જાણવા મળે છે. તેથી તે આપણને જોવી ગમતી હોય છે. બીજો પ્રશ્ન છે, તમને જાસૂસ થવું ગમે, શા માટે? તો હા, મને જાસૂસ થવું ગમે કારણ કે ગુનાનું રહસ્ય શોધવાની, ગુનાનો ઉકેલ લાવવાની, છુપી માહિતી મેળવવાની તેમજ સાહસભર્યા અને પડકારરૂપ કાર્યો કરવાની મજા આવે. ત્રીજો પ્રશ્ન છે, જાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ? તો એનો જવાબ છે કે જાસૂસ થવા માટે આપણામાં મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિને મદદરૂપ થવું, માણસોના ચહેરા અને હલનચલન ઝીણવટથી જોવા,
અવલોકન પરથી તારણો કાઢવા, અનુમાન લગાવવું, હકીકતની ખરાઈના પુરાવા શોધવા, શંકાસ્પદ વ્યક્તિને ખબર ન પડે તે રીતે તેની પાસેથી માહિતી અથવા વાત કઢાવવી, બે બાબતોની સરખામણી કરવી જેવી આવડતો હોવી જોઈએ. ચોથો પ્રશ્ન છે, જાસૂસ થવામાં કયા કયા જોખમ રહેલા છે? તો એનો જવાબ છે કે જાસૂસોએ ગુનાનો ભેદ ઉકેલવા માટે દરેક ઋતુમાં સતત અને દિવસ રાત રહેવું પડે છે. શોધખોળ માટે અજાણ્યા દૂરના વિસ્તારમાં જવું પડે છે. કોઈ વાર ગુનેગારને જાસૂસ તરીકેની ઓળખ થઈ જાય તો જાસૂસ અને પરિવાર પર જીવનું જોખમ પણ બને છે. આ જાસૂસ થવામાં ઘણા જોખમ રહેલા છે. પાંચમો પ્રશ્ન, વર્ષિલની કઈ સ્ટાઇલ તમને ગમી? તો જવાબ છે કે વર્ષિલે જ્યારે વિજયને જોયો ત્યારે તેને તે શકમંદ સોરી મેન જેવો લાગ્યો. વર્ષિલ જાણે તે માણસ તેના વર્ષો પહેલાનો મિત્ર હોય તેમ તેની સાથે વાત કરવાનો પ્લાન બનાવ્યો. તે માણસ સાથે વાત કરવા તેને તેના ખભા પર ટપલી મારી અને કહ્યું, હેલો કેપ્ટન કિશન. તેની આ સ્ટાઇલ મને ગમી. છઠ્ઠો પ્રશ્ન છે કે વર્ષિલનો રૂઆબ બતાવતા હોય તેવા વાક્યો કયા કયા છે? તો જવાબ છે કે બે મૂંઝાયેલી મહિલાઓ સમક્ષ વર્ષિલે તેનું કાર્ડ ધર્યું અને કહ્યું, સીઆઈડી વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. પછી બીજું વાક્ય છે, સુમુસાંગી વર્ષિલની વાત સાંભળ્યા વિના ચાલવા માંડ્યો ત્યારે તેને તેનું કાંડું કચકચાવીને પકડ્યું અને બીજે હાથે સટા કરતું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું અને કહ્યું, જી વર્ષિલ નાગરેચા, સીઆઈડી ગુજરાત. પછીનું વાક્ય છે, સુમુસાંગી વર્ષિલ સાથે આંખમાં આંખ મેળવીને વાત કરતો ન હતો. તે નીચું મોં કરીને ઊભો હોવાથી વર્ષિલે આદેશ કર્યો, લુક એટ મી, મારી સામે જો. તો આ વાક્યો છે એ વર્ષિલનો રૂઆબ બતાવતો હોય એવા છે. સાતમો પ્રશ્ન છે કે વર્ષિલ નાગરેચા હોશિયાર જાસૂસ લાગે છે. શાના પરથી ખબર પડી? મિત્રો સાથે ચર્ચા કરી મુદ્દા નક્કી કરો. તો એનો જવાબ છે કે વર્ષિલ નાગરેચાએ પૈસા અને ડેબિટ કાર્ડ ચોરી થયેલી સ્ત્રીના વર્ણન મુજબ ચોરનો સ્કેચ બનાવ્યો. તે સ્કેચ તથા અન્ય માહિતીનો આધાર લઈ તેને ચોરને પકડી પાડ્યો. આમ વાર્તા મુજબ તેની વર્ણન મુજબ સ્કેચ બનાવવાની, આસપાસની પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કરવાથી તેમજ સંદિગ્ધ સાથે ચતુરાઈથી વાતચીત કરવાની વગેરે બાબતોના આધારે કહી શકાય કે વર્ષિલ નાગરેચા એ હોશિયાર જાસૂસ છે. હવે વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના ઉપર ગોળ કરો. તો વિદ્યાર્થીએ વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દો શોધવાના છે. ત્યાર પછી પ્રવૃત્તિ છે કે ગાંઠો છાપેલો શબ્દ વાક્યમાં બરાબર વપરાયો હોય એમ લાગે તો ખરું કરો. તો અહીંયા વાક્ય આપ્યા છે, એમાં આ જે ગાંઠો શબ્દ છે એ ગાંઠો શબ્દ એ વાક્યમાં બરાબર વપરાયો હોય તો ખરું કરવાનું છે અને બરાબર ના વપરાયો હોય તો કંઈ કરવાનું નથી. તો પહેલું વાક્ય છે કે બાપ રે, હું તો એમ એકલો ઘરે જ રહું નહીં, ઘરે રહું જ નહીં, રાત્રે કોઈ બોલે ચાલે નહીં, કોઈ અવાજ નહીં, એવા ઘોંઘાટમાં તો મને બીક લાગે. તો અહીંયા કંઈ કરવાનું નથી, કેમ કે ઘોંઘાટ શબ્દ છે એ વાક્યમાં બરાબર વપરાયો નથી. બીજું છે, માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય ને. આ વાક્ય છે એ ખરું છે, એટલે કે સાચું છે. ત્રીજું છે, મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. તો આ વાક્ય એ સાચું છે. ચોથું વાક્ય, મેં બગીચાના માળીને પૂછી આંબા પરથી 3 કેરીઓ તફડાવી લીધી. તો આ વાક્ય છે એ ખોટું છે, એટલે અહીંયા કંઈ કરવાનું નથી. પાંચમું છે, અલ્યા ઘડી ભર ઊભો રહે, મારો ભાઈ મુંબઈથી હમણાં જ નીકળી ગયો છે, એ આવે એટલે શાળાએ જઈએ. તો આ વાક્ય પણ આમાં જે ઘાટો શબ્દ છે એ આ વાક્ય સાથે કંઈ બંધ બેસતો નથી. છઠ્ઠું છે, અરે તમે તમારા ઘરમાં મનોમન જે બોલતા હતા એ છેક મારી દુકાને સંભળાતું હતું. તો આ વાક્ય પણ ખોટું છે. અને સાતમો છે, કુંજામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. તો આ વાક્ય સાચું છે. હવે ગીતિકા ગાઈ લઈએ, હારે અમે ગયા તા. હવે ચાલો જાસૂસો
શબ્દ શોધો અને ખાલી જગ્યામાં પૂરો. તો સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું. હરીફાઈ કે શરત શબ્દ યાદ આવી ગયો હશે, પણ ખાલી જગ્યા પૂરવા માટે પણ ના, આ શબ્દ તમારે 36 પાન નંબર પરથી 7 નંબરની લીટીમાંથી શોધવાનો છે. ચાલો જોઈએ કે કોણ શોધી કાઢે છે. તો તમારે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, એના માટે તમારે 36મા પાના નંબર પરથી 7 નંબરની લીટી જોવાની અને એની અંદર જે હરીફાઈ કે શરતને લગતું જે શબ્દ હોય એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે. તો ત્યાં શબ્દ આવે છે હોડ. એ રીતે બીજું છે કે કાગડાને ખબર પણ ન પડી અને શિયાળ તેની પૂરી તફડાવી ગયું. તો અહીંયા પણ તમારે 36 પાના નંબર પર 34 નંબરની લીટીમાંથી શોધવાનું છે અને જે છીનવી ગયું, ઝૂંટવી ગયું કે ચોરી ગયું એને બંધ બેસતું હોય એ શબ્દ અહીંયા લખવાનો છે. તો અહીંયા આવશે તફડાવી. ત્રીજું છે કે વાહ ચૌધરી સાહેબ, હું તો 1 કલાકથી ઝીણવટપૂર્વક જોતો હતો, છતાં જોડણીની બધી ભૂલો શોધી ન શક્યો ને તમે આવીને 5 મિનિટ અછડથી નજર ફેરવી તોય 10 ભૂલો શોધી કાઢી. ચોથું છે ઉપરના કિસ્સામાં મોબાઈલ મૂકવો એ તમારી જ ભૂલ છે. આટલી ભીડમાં મોબાઈલ કોણ શેરવી ગયું એ હવે કેવી રીતે શોધવું. અને પાંચમું છે અરે અહીંયા જ નહીં, અહીંથી દિલ્હી જાઓ તોય રેલવેના આ બે પાટા એકબીજાને સમાંતર જ હોય. એ જો એકબીજાને સમાંતર ન હોય તો તેના પર ટ્રેન દોડે જ નહીં. ફરીથી ગાઓ ગીતિકા. હવે જાસૂસ વર્સિલ આવું કેમ કરે છે? સાચા વિકલ્પની આગળ ખરાની નિશાની કરો. તો પહેલું છે કે પોતાનો બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકીબહેનને પૂછે છે, કારણ કે તે જાનકીબહેનના કાર્ડથી ખરીદી કરવા માંગે છે. કાર્ડ બંધ કરવા માટે આ માહિતીની જરૂર પડે કે જાનકીબહેન ભૂલકણા છે. તો જવાબ આવશે કે કાર્ડ બંધ કરાવવા માટે આ માહિતીની જરૂર પડે. બીજું છે ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકીબહેન અને સરિતાબહેનને પ્રશ્નો પૂછે છે, કારણ કે પહેલા પૂછવાનું ભૂલી ગયા હતા. તેણે બંને બહેનો સાથે પ્રશ્નોત્તર સ્પર્ધામાં ભાગ લીધો હતો કે ચોરીના બનાવની જાણકારી મેળવવા. તો જવાબ આવશે ચોરીના બનાવની જાણકારી મેળવવા. ત્રીજું છે અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માંગે છે, કારણ કે પાકીટમાંના દેખાવ અને તેને કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા. તેને પોતાના ચિત્રમાં તે વાતો ઉમેરવી હતી. તેને લોકોને વાતો જાણવાનો શોખ છે. તો જવાબ આવશે કે તેને પાકીટમાંના દેખાવ અને તેને કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા માટે. ચોથો છે મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખાચિત્ર બનાવી કાઢે છે, કારણ કે ફોટા કરતાં ચિત્ર સસ્તું પડે એટલે પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે રેખાએ પાકીટમારનું ચિત્ર બનાવવા કહ્યું હતું તેથી. તો જવાબ આવશે કે પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે. પાંચમું, તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને સકમંદ સાથે વાત કરે છે, કારણ કે તેના જૂના મિત્રનું નામ સકમંદ છે. તેને એવી જ રીતે વાત કરવાની ટેવ છે કે જેથી સકમંદને બરાબર જોઈ પારખી શકે. તો જવાબ આવશે જેથી સકમંદને બરાબર જોઈ પારખી શકે. છઠ્ઠું વાક્ય, બીજા સકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે, કારણ કે જેથી સકમંદ તપાસ કરવા દે અને છટકે નહીં. સકમંદ તેની સાથે વાત કરવા તૈયાર નહોતો. તેને આઈ કાર્ડમાંની ડિઝાઇન બતાવી હતી. તો જવાબ આવશે કે જેથી સકમંદ તેની તપાસ કરવા દે અને છટકે નહીં. સાતમું વાક્ય છે કે સોમુ સાંગીને મોં રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે, કારણ કે કેમ કે નદીમાં હોડીઓ હતી. હોડી વગર ચિત્ર ખરાબ લાગતું હતું કે પાકીટમાંની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવો હતો. તો જવાબ આવશે પાકીટમાંની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા માટે. આઠમું છે કે સોમુ સાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કહું છું એમ કહે છે, કારણ કે સોમુના ખિસ્સામાંથી નકલી મૂછ મળી આવી હતી. તેને સોમુ સાંગીનું બીજી વાર ચિત્ર દોર્યું કે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. તો જવાબ આવશે કે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. હવે નીચેનામાંથી કઈ બાબતો વર્સિલને સારો જાસૂસ બનાવે છે તેની સામે ખરાની નિશાની કરો. જાસૂસ સામેની ખાલી જગ્યામાં તમારું નામ લખો અને તમારામાં આ આવડત હોય તો તેની સામે ખરાની નિશાની કરો. તો અહીં વર્સિલ જાસૂસ જે આવડતો ધરાવે છે
એની સામે ખરાની નિશાની કરવાની છે અને અહીંયા તમારું નામ લખવાનું છે અને આમાંની કઈ આવડત તમારી પાસે છે તો એ પ્રમાણે ખરાની નિશાની કરવાની છે. આમાંથી વર્ષિલની કઈ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થઈ? તો વર્ષિલની ઉપર દર્શાવેલી તમામ આવડત તેને સોમુને પકડવામાં ઉપયોગી થઈ. હવે સોમુ સાંગીત પાકીટમાર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો. તો અહીંયા મુદ્દા આપે છે, આમાંથી કયા મુદ્દા પરથી સાબિત થાય છે કે સોમુ સાંગીત પાકીટમાર છે? તો અહીંયા બે મુદ્દા છે કે તેને ગુલાબી રંગની ઊભી લીટીઓ વાળું શર્ટ પહેરેલું હતું, તેને આગળથી ટાળ અને પાછળ લાંબા વાળ હતા. તો આ બે વાક્યો પરથી એ સાબિત થાય છે. પછી એક બીજું વાક્ય છે અહીંયા 9મું કે તેના પાકીટમાં 508 કડકડતી નોટો હતી. તો આ બધા વાક્યો પરથી સોમુ સાંગીત પાકીટમાર છે એવું સાબિત થાય છે. હવે વર્ષિલની જેમ આઈ કાર્ડ કાઢવાનો અભિનય કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે વર્ષિલ જાનકીબાઈને બીજી વાર મળવા શા માટે ગયો? તો જવાબ છે કે વર્ષિલે જાનકીબાઈને 1 કલાક પછી રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું હતું. જેથી તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણ કરવા જાનકીબાઈને બીજી વાર મળવા ગયો. બીજો પ્રશ્ન છે વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? તો બીજો પ્રશ્ન છે વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? તો જવાબ છે કે વર્ષિલ પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો, કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. ત્રીજો પ્રશ્ન છે આ વાર્તામાં છેલ્લે કોણ કોણ ખુશ થાય છે? તો જવાબ છે કે આ વાર્તામાં છેલ્લે જાનકીબહેન, સરિતાબહેન અને વર્ષિલ ખુશ થાય છે. ચોથો છે આ આખી વાત જાનકીબહેન તેમના પતિ, પુત્ર કે પુત્રીને કહે તો કેવી રીતે કહે? તો આ આખી વાત જાનકીબહેન તેમના પતિ, પુત્ર કે પુત્રીને કેવી રીતે કહે? ચાલો સાંભળીએ કે બધા સાંભળો. હું અને મારી બહેનપણી સરિતા 24 જૂન શનિવારે અહીંથી અમદાવાદ હોડીની હરીફાઈ જોવા ગયા. હરીફાઈ જોવા માટેની યોગ્ય જગ્યા શોધતા ને વચ્ચે વચ્ચે ફોટો પણ પાડતા હતા. એવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને મને અથડાયો. હું ગબડી પડી. સરિતાની મદદથી હું ઊભી થાઉં એટલામાં તે પુરુષ ત્યાંથી જતો રહ્યો. હું ઊભી થઈ રહી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું તથા તેમાંની કેટલીક વસ્તુઓ વેરાઈ ગઈ હતી. જેને ગોઠવવા જતાં મને ખ્યાલ આવ્યો કે પાકીટમાંથી 4000 રૂપિયા અને ડેબિટ કાર્ડ લઈ જનાર એ પુરુષ પાકીટમાર હતો. હું અને સરિતા આ ઘટના અંગેની વાતો કરતા હતા. હું તો રડું થઈ ગઈ હતી. મારી દુઃખની વાતો ત્યાં ચિત્ર દોરી રહેલા વર્ષિલ નાગરેચા CID ઓફિસર સાંભળી ગયા. તેમને ચિંતા ન કરવા કહ્યું. તેમની સલાહથી સૌથી પહેલા બેંકના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધું. તેમને પાકીટમાંનું વર્ણન જણાવવા કહ્યું. અમે તેને પાછળથી વધારે જોયો હતો. હું આંસુ લૂછીને કંઈ કહું તે પહેલા CID ઓફિસર વર્ષિલ નાગરેચા સમક્ષ પાકીટમાંનું વર્ણન કરી દીધું. અમે મોબાઈલમાં ફોટો પાડતા હતા. તેમાં તેનો પાછળના દેખાતો એક ફોટો પણ મળી આવ્યો. તેમણે તે ફોટો તેમના મોબાઈલમાં લઈ ફટાફટ એક મોટો સ્કેચ બનાવી દીધો. તેમને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. તે પાકીટમારને શોધવા નીકળ્યા. અમે દુઃખી રહી હરીફાઈ જોઈ. રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા. થોડી જ વારમાં વર્ષિલ સર ત્યાં આવી ગયા અને પાકીટમાર કેવી રીતે પકડાઈ ગયો તે અંગે વાત કરી. અમે બંને ખુશ થઈ ગયા, તેમનો આભાર માન્યો. ત્યારબાદ અમે છૂટા પડ્યા. જો વર્ષિલ સરે આ ઘટનામાં કાર્યવાહી ન કરી હોત તો રૂપિયા 4000 ગયા જ હોત. હવે ચિત્ર જોતો પહેલા હારે અમે ગેતા ગીતિકા ગાઈ લો. તો 3-3ના જૂથમાં કામ કરો. નીચેના ચિત્રમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે એ જણાવો અને આપેલા ચિત્રમાંથી કોઈ એકનું વર્ણન લખો. તો અહીંયા જે ચિત્રો આપે છે એ ચિત્રો કોના હોઈ શકે
તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે આગળથી ટાલ છે એને ઊભી લીટીઓ વાળું ગુલાબી રંગનું શર્ટ છે, તો આ એ પહેલો સંબંધ જે હતો એ હોઈ શકે. અહીંયા જાનકીબહેન અને સરિતાબેન હોઈ શકે. અહીંયા બીજો સંબંધ છે અને અહીંયા એક ચિત્ર આપણે જાતે દોરવાનું છે, વર્ષેલ નાગરેચાનું. છેલ્લા ખાનામાં વર્ષીલનું ચિત્ર દોરો, તો અહીંયા આપણે વર્ષીલનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ આમાંથી કોઈ પણ એકનું વર્ણન આપણે લખવાનું છે. તો આપણે વર્ણન જોઈએ કે સોમુ સાંગીનું વર્ણન. તો સોમુ સાંગી એક પાકીટમાર છે. તે એકદમ ટાપટીપ વાળો છે. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા છે. તેના બૂટ આજે જ કરેલી પોલિશથી ચમકે છે. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ છે. તેને ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેર્યું છે. તેને આગળથી માથામાં ટાલ છે. તેના પાછળના લાંબા વાળમાં મહેંદી લગાવેલી છે. હવે વાર્તાના અંતે દોરેલા બંને રેખાચિત્રોમાં શું સમાન છે અને શું જુદું છે તે લખો. મૂછ વિશે તમારું અવલોકન નોંધો. તો અહીંયા આપણે સમાનતા જોઈએ. તો અહીંયા નદી કિનારો છે, હોડી તરે છે, નદીના સામે છેડે મકાનો છે, પંખીઓ ઉડે છે, પુરુષ પીઠ દેખાય તેમ ઊભો છે, પુરુષના આગળના ભાગે ટાલ અને પાછળના ભાગે લાંબા વાળ છે. હવે જુદી બાબતો. તો પહેલા ચિત્રમાં ડાબી બાજુએ સૌથી ઊંચું મકાન છે, જ્યારે બીજા ચિત્રમાં જમણી બાજુ સૌથી ઊંચું મકાન છે. પહેલા ચિત્રમાં 3 હોડી છે, જ્યારે બીજા ચિત્રમાં 2 હોડી છે. પહેલા ચિત્રમાં પુરુષને મૂછ જણાતી નથી, જ્યારે બીજા ચિત્રમાં પુરુષને મૂછ હોય એવું જણાય છે. અને મૂછ વિશે મને પણ બીજા ચિત્રમાં જૂના જમાનાની વળાંકવાળી મૂછ હશે એમ લાગે છે. હવે આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આ રીતનું તીર, હાલમાં આ ક્રિયા ચાલી રહી હોય તો ઊભી લીટી, અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો આ રીતનું તીર આપણે એની નિશાની કરવાની છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો, તો આ ક્રિયા થઈ ગઈ છે એટલા માટે આ રીતનું તીર આવશે. હવે સ્વામી અમારો જાગશે, તો જાગશે એટલે હજી ભવિષ્યમાં ક્રિયા થવાની છે, તો એના માટે આ રીતનું તીર આવશે. બીજું છે મને પણ જાદુ આવડી જશે, તો એમાં પણ ભવિષ્યની વાત છે એટલે આ રીતનું તીર આવશે. તો આ રીતે તમારે તીરની નિશાનીઓ કરવાની છે. ત્યારબાદ આપેલું છે કે જોડીમાં કામ કરો, એકબીજાને વાંચી સંભળાવો અને લંબચોરસમાં કરેલા શબ્દો પર ધ્યાન આપો. તો અહીંયા આ ફકરો વાંચવાનો છે અને લંબચોરસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો તમારે વાંચી સંભળાવવાના છે અને એના પર ધ્યાન આપવાનું છે. ત્યારબાદ ચિત્ર જુઓ, ઉદાહરણ વાંચો, જૂથમાં કામ કરી વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરી તમારા વાક્ય તપાસો. તો ઉદાહરણ છે કે ઊંચું નીચું. તો તુલસી અને બારમાસી સરખી ઊંચાઈના હોય છે. ડમરો તુલસી કરતા ઊંચો હોય છે, તે ત્રણેયમાં ડમરો સૌથી ઊંચો હોય છે. એ રીતે મોંઘું અને સસ્તું. તો ડબ્બી 2 નો આઈસ્ક્રીમ ડબ્બી 1 કરતા મોંઘો છે. ડબ્બી 3 નો આઈસ્ક્રીમ ડબ્બી 2 કરતા સસ્તો છે. અને ડબ્બી 1 અને ડબ્બી 3 ની કિંમત સરખી છે. દૂર નજીક. તો ભારતીના ઘરથી સમીરનું ઘર નજીક છે, ભારતીના ઘરથી નેહાનું ઘર દૂર છે. ઝડપી ધીમું. ગાય કરતા સિંહ ઝડપી છે, બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે. ત્યાર પછી લાંબુ ટૂંકું. તો બીજી આંગળીઓ લાંબી હોય છે, ટચલી આંગળી સૌથી ટૂંકી હોય છે, એક પણ આંગળી એક સરખી નથી. તો આ રીતના વાક્યો આપણે અહીંયા બનાવવાના છે. ત્યાર પછી 5-5ના જૂથમાં કામ કરો. તે પહેલા તમને શિક્ષક સમૂહમાં નીચેની પ્રવૃત્તિ કરાવશે અને બોર્ડ પર લખી બતાવશે. તે રીતે નીચેના કોઠામાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો. જૂથ બદલીને આ રમત 4 વાર રમો. દર વખતે લખવાની જરૂર નથી. દર વખતે વર્ગ આગળ ઊભા થઈ દરેક વિદ્યાર્થી એક વાક્ય બોલે. તો અહીંયા ઊંચું નીચું. તો સુરેશ સરિતા કરતા ઊંચો છે, બંસી સૌથી ઊંચી છે. ત્યાર પછી જાડો પાતળો. તો કથન પારસ કરતા જાડો છે, મહેશ સૌથી જાડો છે.
દફતરનું વજન તો ટીનાના દફતરનું વજન મોનાના દફતરના વજન કરતા વધારે છે. ભવ્યાના દફતરનું વજન સૌથી વધારે છે. સારા ખરાબ અક્ષર તો મિતેશના અક્ષર પરેશના અક્ષર કરતા સારા છે. રિંકુના અક્ષર સૌથી સારા છે. ત્યાર પછી તમારા વિશે લખો. તો તમને અહીંયાથી જે તમારું સૌથી વધુ ગમતું જે વસ્તુ હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે. હવે માહિતીના આધારે કહો કે આપેલા વાક્ય સાચા છે કે ખોટા. તો ઉદાહરણ આપ્યું છે કે સલમા પાસે 20, સિલ્વિયા પાસે 50 અને જોરાવર પાસે 35 રૂપિયા છે. હવે માહિતી છે, વાક્યો આપેલ છે કે સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે, તો આ વાક્ય સાચું છે. સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે, તો આ વાક્ય પણ સાચું છે. અને જોરાવર પાસે સલમા કરતા ઓછા રૂપિયા છે, તો આ વાક્ય ખોટું છે. એ રીતે બીજું ત્રીજું આ માહિતી આપણે વાંચવાની છે, 1, 2, 3 માહિતી, અને એના વાક્યો સાચા છે કે ખોટા એ રીતની નિશાની આપણે અહીંયા કરવાની છે. હવે આ કામ કઈ રીતે થાય? તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે? તો શિક્ષક આપણને ઝડપથી લખો, મોટેથી વાંચો, ધીમેથી બોલો એવા સૂચનો આપતા હોય છે. વડીલો તમને શી સલાહ આપતા હોય છે? તો ચાવી ચાવીને જમાય, ઓછું બોલાય અને સંભાળીને ચલાય. તમે ફરવા જવાના હો ત્યારે તમને કેવી સલાહ મળે છે? તો શાંતિથી જજો, સંભાળીને જજો અને સાચવીને જજો. કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી રીતે ચાલો? તો ગાતા ગાતા ચાલો અને આડું અવળું ચાલો. તો આ રીતની ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂરવાની છે. હવે સમૂહમાં કામ કરો. આ રીતે શું શું કરી શકાય કહો. તો ઉદાહરણ તરીકે સંભાળીને તો વાહન ચલાવાય ને બાળકને તેડાય, ધ્યાનથી વંચાય અને જોવાય, ઝડપથી લખાય અને દોડાય, ઓછું બોલાય અને ટીવી જોવાય, શાંતિથી જમાય અને સંભળાય, ધીમેથી જવાય અને ચલાય, વધારે હસાય અને ભણાય. તો તમે તે કામ કઈ રીતે કરો? તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે તમારો મિત્ર થોડો આગળ છે અને તમારે તેને સાથે થઈ જવું છે. તમે કેવી રીતે ચાલશો? તો જવાબ આવશે કે ઉતાવળું ચાલીશ. એ રીતે પહેલું છે કે પેપર પૂરું થવામાં 10 મિનિટની વાર છે અને તમારે 2 જવાબ લખવાના બાકી છે. કેવી રીતે લખશો? તો ઝડપથી લખીશ. બીજું છે રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે, તો તમે કેવી રીતે ચાલશો? તો સંભાળીને ચાલીશ. ત્રીજું છે તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે, તમે તેને કેવી રીતે હિંચકો નાખશો? તો ધીમેથી નાખીશ. ત્યાર પછી રોજ સવારે ધીંગા મસ્તી. તો ચકલીઓ સૂરજની સાથે સવારમાં કંઈક બોલી, અવાજ ઝાઝો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બૂમાબૂમને પપ્પા કરતા સેવ, દાદી માને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. પપ્પાએ પાણી છાંટ્યું, હું રાડ પાડતો જાગ્યો, છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. મને 2 જ પગ ને કાન ખજૂરાને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરિયા, મુજથી રેસ લગાવીશ. અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું, પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાઉં, છીંગ હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાઉં. પપ્પા મમ્મી મને ગમે ને જીવડાઓ પણ ગમે, મને ગમે છે ડાઘિયો કૂતરો, મને ગમો છો તમે. ઉદયન ઠક્કર. હવે વાતચીત છે કે આ કવિતામાંથી તમને કઈ પંક્તિઓ સૌથી વધુ ગમી ગાઓ. તો આ કવિતામાંથી તમને જે પંક્તિઓ સૌથી વધારે ગમી હોય એ પંક્તિ આપણે અહીંયા ગાવાની છે કે કહે દેડકો મારી તકલીફ કોને પાસે ગાઉં, છીંક હેડકી ઉધરસ માટે એક જ અવાજ ડ્રાઉં. બીજું છે સૂરજની પહેલા કોણ કોણ જાગી જાય છે? તો સૂરજની પહેલા મમ્મી, દાદી, કુકડો, ચકલી, ગાય, સિંહ જેવા પશુ પંખીઓ જાગી જાય છે. વહેલી સવારે શું શું થાય તો તમને ગમે? તો વહેલી સવારે પંખીઓનો કલરવ સંભળાય તો મને ગમે. તમને કોણ જગાડે છે? કેવી રીતે? તો મને મારા મમ્મી વાલથી માથે હાથ ફેરવીને જગાડે છે. તમારે કોઈને જગાડવા હોય તો કેવી રીતે જગાડો? તો મારે કોઈને જગાડવા હોય તો પ્રેમથી બોલીને જગાડો. સવારે જાગીને સૌથી પહેલા તમને શું કરવું ગમે? તો સવારે ઉઠીને સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરવું ગમે. તમે કયા કયા પક્ષીઓના કે જીવજંતુના અવાજ ઓળખી શકો છો?
તો હું કબૂતર, કાગડો, ચકલી, પોપટ, કોયલ, મોર જેવા પક્ષીઓના તેમજ તમરા, માખી, મચ્છર, ભમરી જેવા જીવજંતુઓના અવાજને ઓળખી શકું છું. જેના પગ એની ઝડપ વધારે, ઉદાહરણ આપો. તો ના, જેના પગ એની ઝડપ વધારે નહીં. ઉદાહરણ તરીકે કાન ખજૂરો. તમે ધ્યાનપૂર્વક પતંગિયું, મધમાખી કે અન્ય જીવડું જોયું છે, એનું વર્ણન કરો. તો મેં કીડીને ધ્યાનપૂર્વક જોયું છે. કીડી નાનકડું જંતુ છે. તે કાળા કે લાલ રંગની હોય છે. તે દરમાં રહે છે. તેની સાથે બીજી ઘણી કીડીઓ રહે છે. બધી કીડીઓ સંપીને રહે છે. તમે આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ શકો? તો ના, હું ખુલ્લી આંખો રાખીને છીંક ખાઈ શકું નહીં. કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી તમને કયું ગમે? કેમ? તો કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી મને કૂતરો ગમે, કેમ કે કૂતરો વફાદાર પશુ છે. તે ઘરની ચોકી કરે છે. અને હવે દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરો. હવે સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરો. તો અવાજ ઝાઝો થયો એટલે પીપળે આંખો ખોલી, એટલે કે પંખીઓના અવાજથી પીપળ જાગી. બીજું છે, બચ્ચા તું મુજથી રેસ લગાવીશ, એટલે કે તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. ત્રીજું છે, પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું, કે પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે. ચોથું છે, દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ, તો દાદીમા રોજ સવારે કૃષ્ણના પૂજા પાઠ કરે છે. ત્યાર પછી ઊંડો શ્વાસ લો અને વિચારો કે આ વાક્ય કોણ વિચારતું કે બોલતું હશે. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે. હવે પહેલું વાક્ય છે, આ છોકરો તો સવાર સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો. કંઈક કરું કે ફટ દઈને ઊભો થઈ જાય. તો પપ્પા. બીજું છે, મોચી કાકા 14 જોડી બૂટ આપો, મારે ઉદયન જોડે રેસ છે. તો કાન ખજૂરો. ત્રીજું છે, બકુડા જાગી ગયો, ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદ આપું. તો દાદી. ચોથું છે, અરે ડોક્ટર સાહેબ, ઉધરસની દવા આપો છો, પણ મને તો છીંકો આવે છે. સાચું કહું છું, આ મેં છીંક ખાધી. તો દેડકો. પાંચમું, હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા. તો અહીં આવશે અળસિયું. હવે પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 4ના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે કે કોની વાતોથી પીપળો જાગી ગયો? તો ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો. બીજો પ્રશ્ન, સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા? તો સવારમાં ઉઠીને કવિને ચકલીનું ચીંચી, મમ્મીની બૂમાબૂમ, દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવા અવાજો સંભળાયા. ત્રીજો છે, કવિની સવાર સારી કહેવાય. શા માટે? તો કવિને સવારમાં કૃષ્ણ ભગવાનના પૂજાપાઠ, ચકલીઓની ચીંચી અવાજ સાંભળવા મળે છે, તેથી તેમની સવાર સારી કહેવાય. ચોથો પ્રશ્ન, છીંક, ઉધરસ, હેડકી, થૂંકવાના અને નસકોરાના અવાજ લખી બતાવો. પછી 5મો પ્રશ્ન છે કે તમે મને ગમો છો એવું તમે કોને કહી શકો? તો મને તમે ગમો છો એવું મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, શિક્ષક, ભગવાન વગેરેને કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે કે આ કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે? તો આ કવિતામાં ચકલીએ અવાજ કર્યો એટલે પીપળે આંખો ખોલી, મમ્મીએ કવિને જગાડવા બૂમાબૂમ કરી પણ તે ન જાગ્યા, પપ્પાએ પાણી છાંટ્યું અને કવિ રાડ પાડીને જાગ્યા, છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા દોડ્યા, કાન ખજૂરા સાથે રેસ લગાવવાની વાત કરી, અળસિયાએ વાળને ક્યાં ઊંઘવાનું તે કહેવા કહ્યું, દેડકાએ તેની છીંક, હેડકી અને ઉધરસનો એક જ અવાજ છે એની ફરિયાદ કરી. તો આ બધી જગ્યાએ ધીંગામસ્તી થઈ છે. 7મો પ્રશ્ન છે, કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓને છૂટી પાડો. તો આપણે ગમે એવી ઘટનાઓ છે, પપ્પાએ સેવ કરી, દાદીમાએ કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ કર્યો, કવિ વાડીમાં જીવડા જોવા ભાગ્યા. અને ન ગમે એવી ઘટનાઓ, તો મમ્મીએ બૂમાબૂમ કરી, પપ્પાએ કવિને જગાડવા પાણી છાંટ્યું, કવિ રાડ પાડતા જાગ્યા અને કવિએ છલાંગ મારી. હવે પ્રાસ મળે તેવા બીજા 2 શબ્દો ઉમેરો. તો બોલી ખોલી, છોલી તોલી. 28, લગાવીશ, 21 અને બોલાવીશ. ગાઉ, ડ્રાઉં, ખાઉં અને મ્યાઉં. જાગ્યો, ભાગ્યો, વાગ્યો અને લાગ્યો. હવે આ કવિતા તમને વારંવાર વાંચવી કે બીજાને સંભળાવી ગમે તેવી છે. એવું આ કવિતામાં શું છે? ચર્ચા કરો. જૂથ કાર્ય છે. પછી સૌથી વધુ રમૂજ કઈ પંક્તિમાં આવે? કેમ? તો પપ્પાએ પાણી છાંટ્યું
હું રાડ પાડતો જાગ્યો, કેમ કે મમ્મીએ બૂમાબૂમ કરીને જગાડ્યા તો પણ જાગ્યા નહીં, પણ પપ્પાએ પાણી છાંટતા જ બૂમ પાડીને જાગી ગયા. બીજો છે કાન ખજૂરવાનું અપમાન થાય તેવા શબ્દો કયા છે? તો તું પણ બચ્ચા કાન ખજૂર્યા, મુજથી રેસ લગાવીશ. ત્રીજું છે અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે? એને કારણે એને કેવી તકલીફ પડતી હશે? તો અળસિયાના પગ અને માથું બંને એક સરખા દેખાય છે, એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાની વસ્તુને બદલે પગની વસ્તુ મળતી હશે. અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ વધુ મોટી લાગે? કેમ? તો બેમાંથી દેડકાની તકલીફ મોટી લાગે છે, કેમ કે દેડકાની છીંક, હેડકી અને ઉધરસ માટે એક જ અવાજ ડ્રાઉ ડ્રાઉ છે. હવે ચાલો કવિતા બનાવીએ. તો તમારી આ રીતની કવિતાઓ બનાવવાની છે. ત્યારબાદ ફકરાના નીચેના વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. તો ફકરો વાંચવાનો છે અને જ્યાં ભૂલ હોય એ શબ્દ પર લીટી કરવાની છે અને સાચો શબ્દ છે એ ઉપર લખવાનો છે. ત્યારબાદ આ કામ કઈ કઈ રીતે કરી શકાય? કોઈ એક કામ વિશે 3 થી 5 રીત કહો. તો અહીંયા 6 કામ આપેલા છે. આ કામ કઈ કઈ રીતે કરી શકાય એના વિશે લખવાનું છે. એમાંથી આપણે સાયકલ ચલાવીએ તો સાયકલ ચલાવવા માટે આપણે ધીમે ચલાવવી, ઝડપી ચલાવવી, ઊભા ઊભા ચલાવવી, બેસીને ચલાવવી, એક હાથે ચલાવવી, છૂટા હાથે ચલાવવી, પેન્ડલ માર્યા વિના દોરીને ચલાવવી. આ રીતેની રીતો લખવાની છે. ત્યારબાદ હસો એવો જોક્સ અને લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો આપેલા છે અને નીચે શબ્દ ભંડાર આપેલો છે, આ તમારે લખવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.